નમસ્કાર મિત્રો, ગુર્જરી જ્ઞાન ગંગામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10 ગુજરાતી ચેપ્ટર 26 રાષ્ટ્રીય ભક્તિની સંજીવની એના આપણે 2 પાઠ બનાવ્યા હતા. આજે હવે આપણે આગળ ત્રીજા પાઠની અંદર આગળનો લેસન ચાલુ કરીશું. આગળના 2 પાઠ ના જોયા હોય તો પહેલા એ જોઈ અને પછી પાઠ 3 જુઓ, તેથી વધુ સમજૂતી તમને મળે. લાલ, બાલ અને પાલ. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી લાલ એટલે કે લાલા લજપતરાય, બાલ એટલે કે લોકમાન્ય બાલ ગંગાધર તિલક અને પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ ની ત્રિપુટીએ પોતાની રાષ્ટ્રવાદી વિચારધારાથી એકમત બની ભારતમાં સ્વતંત્ર આંદોલનનો મજબૂત પાયો નાખવામાં ચિરસ્મરણીય એટલે કે લાંબો સમય યાદ રહે તેવું તેમણે યોગદાન આપ્યું હતું. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કહે છે કે આ ત્રિપુટી એટલે કે લાલ, બાલ અને પાલની ત્રિપુટીએ એટલું બધું પોતાનું યોગદાન આપ્યું હતું કે લાંબો સમય સુધી એમનું યોગદાન યાદ રહેશે. લાલ એટલે કે પંજાબ કેસરી તરીકે જાણીતા સાયમન કમિશન સામેના, વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે કે ભાઈ સાયમન કમિશન સામેના વિદ્રોહના મહાન નેતાનું નામ જણાવો. તરીકે જાણીતા સાયમન કમિશન સામેના વિદ્રોહના મહાન સૂત્રધાર તેવા લાલા લજપતરાય તેઓ ગીતાના સેવન એટલે કે ગીતાના વિચારોનું ગ્રહણથી તેના મર્મ સુધી પહોંચ્યા હતા. આ વાત તેમના જ શબ્દોથી સિદ્ધ થાય છે. ગીતાનું મુખ્ય માર્મિક તત્વ કે સંસારમાં બહારનો જેટલો પણ વિરોધ, વિષમતા, અસંખ્યબદ્ધતા જોવા મળતો હોય, પરંતુ આ બધી જ વિષમતામાં એક અખંડ એકતા, નિત્ય પૂર્ણતા છે. કર્તવ્ય અને ભાવમાં જો વિરોધ જોવા મળે તો તે માત્ર દેખાવ પૂરતો જ હોય છે, મૂળમાં બંને એક જ હોય છે. ગીતા આ જ મહાન તત્વને ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી રીતે પ્રતિપાદિત કરે છે. કહે છે અહીં, કર્મ યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂર્મા તે સદ્ગો સત્વ કર્મણી. અર્થાત તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળમાં કદીએ નહીં. માટે તું કર્મના ફળનો હેતુ ન થા તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ. એમાંથી બીજા બાલ જે લોકપ્રિય સ્વતંત્ર સેનાની હોવાના નાતે તેમનું હુલામણું નામ હતું લોકમાન્ય. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક પ્રશ્નની અંદર, એક વાક્યની પ્રશ્નની અંદર પૂછી શકાય. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, હું તેને મેળવીને જ રહીશ. આ સૂત્ર આપનાર લોકમાન્ય બાલ ગંગાધર તિલક. વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન બની શકે છે કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એ સૂત્ર કોને આપ્યું હતું, અથવા લોકમાન્ય બાલ ગંગાધર તિલકે કયું સૂત્ર આપ્યું હતું, એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય છે. અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપમાં બર્માની માંડેલ જેલમાં કેદ કર્યા હતા. તે સમયે તેમણે ગીતા રહસ્ય નામના પુસ્તકની રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ પણ પૂછી શકાય જોડકાની અંદર કે ગીતા રહસ્ય કોની રચના છે, તો આપણે યાદ રાખવાનું છે કે લોકમાન્ય બાલ ગંગાધર તિલક. તેઓએ શ્રીમદ ભાગવદ્ ગીતાના કર્મયોગની બૃહદ વ્યાખ્યા કરી છે. આ પુસ્તકમાં એ દાર્શનિક વિચાર નિહિત છે કે આપણે મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સાથે સાંસારિક કર્તવ્ય નિભાવવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે ગીતા રહસ્ય નામનું પુસ્તકની રચના કરી હતી, એની અંદર આપણને એવું સમજાવવામાં આપ્યું છે કે આપણે મુક્તિ તરફ દ્રષ્ટિ રાખવાની સાથે સાથે આપણા જે સાંસારિક કર્તવ્ય છે એ પણ આપણે સાથે નિભાવવાના છે. આ પુસ્તકમાં તેઓએ માણસને તેના સાંસારિક જીવનમાં વાસ્તવિક કર્તવ્યનો બોધ કરાવ્યો છે. જે અર્જુનને નિમિત્ત બનાવી શ્રી કૃષ્ણ આમ કહ્યું છે, નિયત કુરુ કર્મત્વ કર્મ જાયો હક કર્મણ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધ ધ્યેય કર્મણ. અર્થાત તું શસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકની અંદર આપણને એવું સમજાવ્યું છે કે કર્મ કર, કર્મ ન કરવા કરતાં કર્મ કરવું જ શ્રેષ્ઠ છે. અને કર્મ ન કરવાથી આપણે શરીર નિર્વાહ પણ સિદ્ધ થતું નથી. એટલે કે આપણો જન્મ જે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે, એનું પણ આપણે કોઈ એનો ઉપયોગ થઈ શકે નહીં. જો કર્મ કરીશું તો જ આપણે આગળ જઈ શકીશું અને તો જ સિદ્ધિ પ્રાપ્ત થશે.
ત્રિપુટીના ત્રીજા સ્વતંત્ર સેનાની એટલે કે પાલ બિપિનચંદ્ર પાલ બંગાળના વાઘ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક વાક્યના પ્રશ્નની અંદર પૂછી શકાય કે બિપિનચંદ્ર પાલ કયા ઉપનામ તરીકે ઓળખાય છે? તો બંગાળના વાઘ તરીકે. તેઓએ ઉપનિષદ, ગીતા જેવા ગ્રંથોનું ગહન અધ્યયન કર્યું. આથી જ તેઓએ જાતિવાદ અને અન્ય સામાજિક બંદીઓને ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ગીતા જ્ઞાનના પ્રભાવે તેઓ ઉત્તમ વક્તા, શિક્ષણવિદ અને સ્વતંત્રતાના પ્રખાર હિમાયતીઓમાં ઘણનાપાત્ર સ્થાન પામ્યા હતા. આમ લાલ, બાલ અને પાલની ત્રિપુટીના સ્વતંત્ર સંગ્રામરૂપી મહાયજ્ઞના મૂળમાં ગીતાની નિષ્કામતાનો આ બોધ રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતના લેસનમાંથી જ આપણે લાલ, બાલ અને પાલ ત્રિપુટી નામ સાંભળતા આવ્યા છે. અહીંયા પણ એ વસ્તુ કીધું છે કે લાલ, બાલ, પાલ જે ત્રિપુટી છે એના જે મૂળમાં છે એ ગીતાની નિષ્કામતાનો આ બોધ રહેલો છે. એટલે કે એમને ગીતાના જ્ઞાનનું ગ્રહણ કરી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યું છે. એવમ પ્રતતીત ચક્ર નાનું વર્તયતિ યહ અધાયુરિન્દ્રિયો યા રામો મુદ્ધ પાર્થસ જીવિત. અર્થાત, હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો, અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, તે ઇન્દ્રિયો વડે ભાગોમાં રમનારો પાપાયો મનુષ્ય ફોગટ જ જીવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં પણ આપણને કહ્યું છે કે જે વ્યક્તિ કર્મ નથી કરતો, પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, એને પાપી ગણવામાં આવ્યો છે અને મનુષ્ય ફોગટ જ જીવે છે એવું કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાર્ટ 3 કમ્પ્લીટ થાય છે. જો તમને એની સમજૂતી ગમે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પાર્ટ 4 જોવા માટે જલ્દીથી વેટ એન્ડ વોચ.